કેટલા વાગે જાગી હે અમતાકજી? તો સૌ પહેલા તો બધાને ગુડ મોર્નિંગ. આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે બતાવીશ તમને હું મારું ઘર. તો બન્યા રહેજો વિડીયોમાં. જો માતાજીના દર્શન કરી લીધા તમે. પહેલા આપણે એ જ કામ હોય છે કે કામે જવાનું હોય છે, જે હીરા ઘસવાનું કામ છે આપણે કરીએ છીએ. તો જુઓ માતાજીના આરતી કરી લીધી છે અત્યારે. જો આ બાજુ પણ માતાજીના ફોટા મૂકેલા છે. જો ચામુંડમાનો ફોટો છે અહીંયા. અમારી માતા ચામુંડ છે, તો આપણે વહેલા આરતી કરી દીધી છે માતાજીની. જો તમને અંદરથી મારું ઘર બતાવું. જો અમે રાહુલભાઈ તો હજી સૂતા છે. તો જુઓ તમને અંદરથી મારું ઘર બતાવું જો કેવું છે. જો રાહુલભાઈ તો હજી સૂતા છે, અમને આપણે શું કામ હોય આમાં. જો સામે એલઈડી લગાવેલી છે, બાજુમાં ઢીંગલા નાના પડ્યા છે કઈ. જો લક્ષ્મીની ઘંટી પડી છે, અહીંયા તિજોરી છે. જો તમને બતાવું. આ હંચો છે, મારા વાઈફ જે હંચાનું કામ કરે છે સિલાઈ મશીનનું. જો આ બાજુ રાતે મિત્તીબેન અમારે રમતા હતા. જો આ બધું. જો પેન્ટિંગ લગાવેલી છે. આ જ્યારે મારા મેરેજ થયા ને લગભગ 10 વર્ષ થઈ ગયા હશે તારનો અમારો મેરેજનો ફોટો છે. અમે લગ્નમાં ગયા હતા, મારા શાળાના લગ્ન હતા ત્યારે ફોટો પડાયો હતો રાઘવ હોટલે. જે એકાદ વર્ષ થયું હશે ફોટાનું. જે નવો ફોટો છે આ જો રાહુલનો સૌ પ્રથમ જે જૂનો ફોટો છે. લગભગ મેં સુરતથી બનાવ્યો હતો આ ફોટો. જો અત્યારે પેન્ટિંગને થોડીક અંદર પાણી ગયું છે એટલા માટે હાલત થોડીક અંદર કલર લાગ્યો છે. તો બને રહેજો વિડીયોમાં, તમને બધું બતાવીશું. હજી જુઓ હજી અમે ટાઇલ્સ મારવાનું કામ બાકી છે અમારે. જો અમારે મિત્તલબેન રાતે રમતા હતા, તો દીકરી છે એટલે એને આપણે કંઈ કહેવાય નહીં, રાતે રમતી હોય છે એકલી. જુઓ આ બધા ઢીંગલા ને એવું લઈને રમે છે. જુઓ આ રાહુલનું દફતર છે ને આ મિતિનું દફતર, જે ભણવા જાય છે. અને રાહુલભાઈ તો અત્યારે ઊંઝા છે. જો વરસાદ પણ હતો તો આગળથી તમને બતાવું. જો મારું બાઇક પડ્યું છે અહીંયા. જો મારા વાઈફ બતાવું. જો મારા માટે ટિફિન બનાવે છે અત્યારે. વહેલા થઈ ગયું કે બાકી છે? એ પણ આપણો દેશી ચૂલો છે. જો તમને રસોડું બતાવું. આ જુઓ આ રસોડું છે. જો આનું પણ હજી કામ બાકી છે બધું. જો હજી કામ કરવાનું બાકી છે. અને આ બીજું મારું ઘર જુઓ. તો આમાં પણ હજી બધું કામ જે છે, હજી પ્લાસ્ટર કરવાનું છે એ પણ બાકી છે, ટાઇલ્સ મારવાનું બાકી છે. તો જુઓ તમને અંદરથી આ બીજું ઘર બતાવું. તમને જુઓ જો અમારા પપ્પાની અહીંયા ટીવી જુએ છે. બીજી ટીવી છે અહીંયા, જે લગભગ 11 કે 12 વર્ષ ઉપર થઈ ગયું આ ટીવીનું. બોલો, જે કોરવન કંપનીની છે. હજી પણ કઈ થતું નહીં. ને અહીંયા પણ હજી કામ છે, બધું બાકી છે. પ્લાસ્ટર છે, ટાઇલ્સ લગાવવાની છે, એ પણ હજુ બાકી બધું પડ્યું છે. તો ભાઈ ધીરે ધીરે થઈ જશે એમ. જુઓ આ મારું ઘર. હજી બધું કામ બાકી જ પડ્યું છે. જુઓ હવે ચા બનાવવાનો. શું થયું? તો જુઓ વહેલા વહેલા આપણું ટિફિન તૈયાર થઈ ગયું છે અને કામે જવાનું છે. હજી આપણે હીરા ઘસીએ છીએ. અને જો અત્યારે ચા પણ મૂક્યો છે. જો બતાવું તો.
અને આપણે તો થોડાક મોડા ઉઠાશે, પણ જો મારા વાઈફ કેટલા વાગે જાગે છે. કેટલા વાગે જાગે હે અમતાકજી? કેટલા વાગે? 5 વાગે જાગે. બોલો, વહેલા વહેલા ટિફિન બનાવવાનું હોય, એનું બધું ઘરનું કામ હોય, અને આપણે તો ટિફિન થઈ જાય, ચા પાણી થઈ જાય ત્યારે તો જાગીએ છીએ. જો રોટલી બનાવેલી છે, આ બાજુ ચા બને છે, અને ટિફિન તો બસ કમ્પ્લીટ થઈ ગયું છે. અને ત્યારે મને હું જાગું ને ત્યારે બધું રેડી હોય છે. આપણે તો બસ નહીં માતાજીએ દર્શન બર્શન કરી અને બસ કામે નીકળી જવાનું હોય છે. અને અમારા રાહુલ ને મિત્તલ તો હજુ ઉતા જ છે, કેમ કે અમને સ્કૂલમાં આજકાલ રજા છે, એટલા માટે થોડાક લેટ જાગે છે. અને વરસાદનું આજુબાજુ પાણી ભરાયું છે એટલે એને જગાડતા નથી. જો 2 ડીશ લગાવેલા છે, આપણું વાઈફાઈ લગાવેલું. જો વાઈફાઈ બતાવું તમને, જે જીઓનું લગાવ્યું હતું આપણે 5G. સારી વાઈફાઈ છે, રાતે ઇન્ટરનેટ બહુ સારું આવે છે એનાથી. જો આજુબાજુમાં બધા ઘર છે. તો મારા મમ્મી, જો બાજુમાં મારું કાકાનું ઘર છે, અને આ બાજુ મારા ભાઈનું છે. જો અત્યારે તો વરસાદ બહુ છે, જોરદાર. તો જો અત્યારે પણ વરસાદનું વાતાવરણ કેવું થઈ રહ્યું છે. જુઓ, અને તમારે કાલનો વરસાદ કેવો હતો કોમેન્ટ કરજો. જો બાજુમાં પાણી ભરાઈ ગયું વરસાદનું. કાલનો વરસાદ કેવો હતો ભાઈ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અમને. આ જો આગળથી મારા ઘરનો સીન. જો ચા થઈ ગયો આપણે તૈયાર. આપણું બાઇક પડ્યું છે, લઈને આપણે કામે દરરોજ જઈએ છીએ. જુઓ, જો આપણું ટિફિન થઈ ગયું તૈયાર. અને હવે તરત જ અત્યારે કારખાને જવાનું છે. લગભગ 7:30 જેવું થઈ ગયું છે. જુઓ, જે લાઈવમાં દરરોજ આવે છે ને અમારા વેવી એમનો જે કે બિલ્ડિંગનું કામ કરે છે, ચૂલો બનાવ્યો હતો. જુઓ, દેશી ચૂલો અમારો. આ ટિફિનની થેલી. જો ટિફિન તૈયાર કરીને આપી દીધું આપણને. હવે જવાનું છે આપણે કારખાને, જે હીરા ઘસવાનું છે. તો ચાલો મળીએ. તો આ હતો અમારો આજનો બ્લોગ વિડીયો. જો તમને અમારું ઘર બતાવ્યું કેવું હતું, અને આપણે બ્લોગ વિડીયો બનાવીએ છીએ, ડેલી બ્લોગ અપલોડ કરીએ છીએ ચેનલમાં. તો ભાઈ કોમેન્ટ કરજો કે તમે ક્યાંથી વિડીયો જુઓ છો, અને નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારી ચેનલનું નામ કોમેન્ટ કરજો. આપણે પણ તમને ફૂલ સપોર્ટ કરીશું. મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. બધાને જય માતાજી.